બોલીએ મોગલ માતની જય હો। બેસી જાઓ બાપ। 7:15 માની આરતી તમારાથી બેસાય તો બેજો, મર્યાદાની આરતી છે। કાયમ માટે બાપુ બોલે છે, ધામે આવો, સેવા કરો। આ ધામમાં એક પણ રૂપિયો મુકાતો નથી। રૂપિયો મૂકીને માના ગુનેગાર ન બનશો। ધામ કોઈ લાગવગનું ધામ નથી। આ ધામમાં કોઈ ઓળખાણ નથી। અજાણા થાઓ। ઓળખાણ ક્યાં આપો? જ્યાં રૂપિયા લેવાતા હોય, જ્યાં વહીવટ થતા હોય। અહીંયા એ કાંઈ મારે જોતો નથી બાપ। હળવા ફૂલ જેવા થઈને આવો। બને એટલી અમને સેવા આપો। ખૂબ માની કૃપા મોગલની છે। 24 કલાક જે ધામ હંમેશને માટે ખુલ્લું। ધામમાં કોઈ પક્ષપાત ભેદભાવ નથી। 18 વર્ણને લઈને મોગલ હાલે છે। 18 વર્ણને હો। તું નીચો, હું નાનો, આ મોગલને નથી ગમતું। કામે નીચો માણસ અને કામે ઊંચો। માં 18 વર્ણના નિવેદ લેવા વાળી છે। 18 વર્ણ માને એક છે, પણ મર્યાદા પૂરેપૂરી છે। આ ભેદભાવ નથી। વર્ષોથી બાપુ બોલે છે, સનાતન ધર્મને લઈને હાલવા વાળા છે। અને એમાં તો ચારણો અમે બાપ। એ 18 વર્ણ અત્યારે આ સોશિયલ મીડિયામાં એટલું ભયંકર બીમારી આવી ગઈ। જો કે હવે ડોશીઓને આવી ગઈ છે। જુવાન દીકરાને તો આવી, પણ ડોશીઓને આવી ગઈ છે। સોશિયલ મીડિયામાં એટલી જ તમારી સમાજમાં હાનિકારી થઈ છે। માણસને મગજ નથી, અડધા મગજ થઈ ગયા, સીડિયા થઈ ગયા। જેને કહ્યું યાદ શક્તિ દિયાદી ગુમાવતા જાય છે અને ગુમાવતા જાય છે। કેટલાય આવે છે અહીંયા। કારણ સોશિયલ મીડિયા સરકારને આદેશ છે, આની માથે પ્રતિબંધ મૂકો। પણ ઘરે ઘરે બબે ગાંડા આવે છે, શું કરશે પછી? જોકે અહીંયા ગાંડા આવે જ છે। સોશિયલ મીડિયામાં 18 વર્ષની વાત કરું છું। સંતાનો સીડિયા થઈ ગયા છે। 10 વર્ષનો છોકરો, એને છોકરો કહેવાય, દીકરો ન કહેવાય। કે મા બાપને પૂછે ને એને દીકરો કહેવાય, એને હું છોકરો કહું છું। 50 વર્ષના ને એમ કે તમને ન ખબર પડે, મારું માનો જોઈએ તો સમજેલું કે આ વિનાશ, આ મોબાઈલ, આ સોશિયલ મીડિયા। કારણ કે એને બુદ્ધિ નથી, તઈ તમને જવાબ ફામો આપે છે। તમને ન ખબર પડે આમ ને નામ। પછી બાપ દીકરાને ધડું હે, દીકરો બાપને ધડું હે। આપ જોઈ જ છે કાયમ। બોલા સોશિયલ મીડિયા પણ તમે હાર્યા કહેશો ને, વાર્યા નહીં રહ્યો, હાર્યા રહેશો। અને ખરેખર હું અમુક તો રાજી થાઉં છું, કારણ કે માનતા જ નથી। તમે ઉપાડા લીધા છે મા બાપે, ગુનેગાર જ માવતર છે। જો છોકરાને બગાડતા હોય, દીકરો નથી કહેતો, છોકરો કહું છું, તો મા બાપ જ ઉપાડા લે, પડદા લેવાની છે। પણ આ બંધ કરી દો। સોશિયલ મીડિયા ખરેખર સરકારને આની માં પ્રતિબંધ મૂકી દેવો જોઈએ। ન જોવાના જોવો છો, ન કરવાના કરો છો। એમાં જોઈ જોઈને તમારા ઘરની માલકોર કરો છો। આ વિનાશના મૂળે તમે વ્યાઈ ગયા છો। અમુક આવા સોશિયલ મીડિયા બંધ કરી દો। દેશને મોટા મોટો ખતરો ગળી ગયો છે।
વિજ્ઞાનિક બિચારાએ કાઢ્યું પણ જરૂર પૂરતો. તમે કોઈ પણ ધામે જાઓ તમને ખબર છે કે અહીંયા પ્રતિબંધ છે, અહીંયા દંડ કરવામાં આવે છે, કાનૂનની ચેતવણી, તોય તમે હોબા આમ કરીને બેઠા સમજી લો કે આ માનસિક. કારણ કે એનામાં બુદ્ધિ જ નથી, બુદ્ધિ નથી, સંસ્કાર નથી, તો જ મોબાઈલ આમ કરતો હોય. ડાયો માણસ સામે જોઈને કહી દે, અરે તમારા કરતા અભણ હારા. અભણ સમજે કે આમાં લખેલું છે ક્યાંક, એ નથી કાઢતા. આ ભણેલા વધારે, પણ મૂળ આમ સોશિયલ મીડિયા. બીજી વાત, તમારા દીકરા દીકરીઓ ભણે છે, ખૂબ રાજી બધા આવવાનો હોય, પણ આની ઉપર બાદ નજર રાખો. 20 લાખ 15 લાખ જે તમે ભરતા હોય 12 મહિના વધારે, એ દીકરો ડ્રગ્સ નથી પીતો ને, એ દીકરો દારૂ નથી પીતો ને, એ દીકરો ગાંજો ચરસ નથી પીતો ને, એ દીકરો સોબત કેની હારે છે, કેની હારે બેહે ઉઠે છે. આ માવતરની ફરજ. હવે તમે ઓલો નાથમાં ઓળો કાઢીને મૂકી દો, 12 મહિને આવે એટલે એ સમજી લેવું પછી તમારો નથી. પણ આ માવતરની ફરજ બધા આવા ન હોય. દીકરો સ્કૂલની બાજકોર ભણવા જતા હોય, દફતરમાં શું લઈ જાય છે જોવો. કારણ કે મારી પાસે કેટલી ફરિયાદો આવે છે કે અમારો દીકરો કે નિહાળે જાય છે ને તો ઘરે કે સરી લઈ જાય છે. આ માવતરની ફરજ છે. અને બીજી, માસ્તર, જો કે હવે માસ્તર શબ્દ ક્યાં રહ્યો નથી, ઓલા ટીચર રહ્યા છે, એની ફરજ છે કે બાળક આવે, તમે ભલે પ્રાર્થના બોલાવતા ન બોલાવતા, હવે તો આ બધું ભોહડીઓ વળી ગયો શિક્ષણ ઉપર, પણ બાળક આવે એના ઠેલા ચેક કરો, બેગ ચેક કરો, એના ખિસ્સા ચેક કરો, એની કમર ચેક કરો, પગમાં જોવો. ઘણા પગે બાંધી જાય છે ભણવા. છોકરાઓ, એને છોકરા કહું, દીકરા નો કહેવાય. પગે બાંધી સળિયું જાતા હોય, માથે પાટલું પહેર્યો હોય, પેટમાં હોય, દફતરમાં હોય, એમાં શું ન હોય સમજી લેજો તમે. એમાં ઘણી ઘણી વસ્તુ હોય છે. છોકરાઓ પાસે પણ આવા ધંધા કરાવે છે અમુક. તો આજે એના માસ્તરો છે, એને થોડુંક જાગૃત થવાનું જરૂર છે. બાળક આવે તો એવા 2-5 માણસ રાખો, અથવા ખાતાવાળાને રાખો. નિર્દોષના જીવ માંડ્યા છે જવા, કારણ કે હવે માનસિક થઈ ગયા છે. માનસિક સહન શક્તિ નથી, સીધી સરી મારી દે છે. અને મારા પછી એને પસ્તાવો નથી. એનું કારણ મોબાઈલ, સોશિયલ મીડિયા. ખરેખર આ મીડિયા માટે પ્રતિબંધ સરકારને મૂકી દેવો જોઈએ. સોશિયલ મીડિયા માટે ઓલા ધરતીકંપ ગયો ને, 1 મહિનો લાઇટ નથી આવી, હક થઈ ગયો હતો. ભલે રાડું નાખે બિચારા થોડાક દી, પણ મૂળ તમારા આળસ, શરીર તમારા ખોટા થઈ ગયા છે. બધું રેડીમેડ ખાઈ ખાઈને જિંદગી તમે પૂરી કરી નાખીશ. પણ સાચો માસ્તર એના મા બાપ, અને બીજો માસ્તર નિહાળમાં છે, જેને તમે ટીચર કહો છો. પછી ભણતા હોય, 50 ભણતા હોય કે 500 ભણતા હોય કે 100 ભણતા હોય કે ઓછા કે વધારે, યા એક ખાતાવાળાને રાખો. એક બાઈ માણસ હોવી જોઈએ ને એક પુરુષ હોવો જોઈએ. એટલે દીકરીના દફતર છે બાઈ માણસ ચેક કરે, દીકરાના છે પુરુષ કરે. આવું રાખો. થોડા ગામવાળા જાગૃત થાવ. એવું નથી કે ખાતાવાળા ચેક કરે, પણ આપણે ગામની જો એવી સ્કૂલ હોય, એવું થતું હોય તો ગામના 5 જણા આગેવાનો એને ચેક કરો. આ એક લઈને જાય છે, કાલ બીજું લઈને જાય છે. મૂળ વસ્તુ શું છે? કોઈ કવિતા જેવી સીધ નથી તમે રવા દીધી.
અમુક નષ્ટ કરી નાખ્યું છે. ક્યાં આવે છે શિવાજીના પાઠ, મહારાણાના ક્યાં આવે છે? લાલ બહાદુર શાસ્ત્રી, ભગત, ઝાંસીની રાણી, વલ્લભભાઈ ક્યાં આવે છે? ઘડવૈયો પુરુષ બાબા સાહેબ આંબેડકર, તો વિચાર તો કરો ક્યાં આવે છે? બાબા સાહેબ આંબેડકર સાહેબનું ક્યાં આવે છે? સારા સારા બધા ઇતિહાસ તમે બંધ કરી દીધા. વાંદરો હું ખાય, વાંદરાના પાટ આવ્યા છે, વાંદરા જેવા થઈ ગયા. હારો પાઠ નથી આવતા, હારી કવિતાઓ નથી આવતી, અને હવે તમે પૂછડે જતા ફેણ માંડી છે. ગીતા આપો છો, ખૂબ રાજી છું, કારણ કે ગીતા આપણા શરીરમાં છે. જાગૃતતા છે, સમજણ છે, માણસાઈ છે, આ ગીતા છે. મૂળ સહન શક્તિ ન રહેગા સોશિયલ મીડિયા ન કરવાના થાય છે ધંધા. 10 વર્ષના છોકરાના મર્ડર થઈ જતા હોય, હજી તમે વિચાર કરો તો 12 મહિના પછી શું નહીં થાય? માવતર નું કરી નાખશે. જેથી માવતર કહેશે તેથી મોડું થઈ ગયું હોય છે, તેથી માવતરને મારી દેશે. મૂળ સોશિયલ મીડિયા એવા ખરાબ ખરાબ જોવે છે, વિચારધારાના મગજમાં કરી જાય, પછી એને ઈ જ દેખાય, બીજું દેખાતું નથી. હું તમને એટલું જ કહું છું, સવારે તમારા દાદા પરદાદાના હાંજે મોઢા જોઈને હું કુળદેવીના તમારા પૂર્વજનો એ જ આવે ને. ખરાબ જુઓ તો ખરાબ જ આવે. સમજો, આ દેશની માજે નાના પ્રજા બગાડવા માંડી, બગાડનારાના મા બાપ છે. અને આવી સ્કૂલ હોય એની માથે પ્રતિબંધ કરો ને બંધ કરી દો જવાનું. અહીંયા દીકરીની મસ્કરી થતી હોય, કોઈ દીકરાના મર્ડર થઈ જતા હોય, તો આ બધા ટીચર કરે છે શું? અહીંયા પણ જાગૃતતા થોડીક આપણે રાખો. ઘૂસણખોરી ખોઈ દીધી છે સોશિયલ મીડિયાએ. જરીક સમજો, સહન શક્તિ બાળકમાં નથી રહી. 10 વર્ષનું જો તમને અડબોથનો ઘા કરતું હોય તો સમજી લો કે છોકરો ગયો તમારા હાથમાં. હું દીકરો નથી કહેતો, એને છોકરો કહેવાય. ઉજળવાળે એને પૂછે એને દીકરો કહેવાય. 10 વર્ષનો તમને બેહાડી દે. મોબાઈલમાં જોતા જોવાના મા બાપ તરીકે હામો થઈ જાય, ઘા કરી દે વસ્તુનો. પગ મંડે પછાડો તો સમજી લઈ ગયો તમારો વારો ઈ જ છે. એ અત્યારે 10 વર્ષનો સમજો પગ પછાડે ને હામો થતો હોય તો મોટો થશે એ નહીં તમને મારશે. મૂળ ગુનેગાર તમે છો મા બાપ. કારણ કે માવી ઉપાડા લે છે મોબાઈલમાં. હવે બાળકને શું કહેવાનું રહ્યું? મેન દુશ્મન મા બાપ, સંતાનને બગાડનાર મા બાપ. મા બાપને જોવું દફતર આમાં શું લઈ જાય છે, તપાસ કરો. આ બધાના મા બાપને કોઈ એમાં હું આવી ગયો 18 વર્ષને કહું છું. અને સ્કૂલોની માલકોને એવો કડક કાયદો રાખો. ગામના આગેવાનો 5, સરપંચ છે, ઉપસરપંચ છે, ગામના વડીલો છે 5. જે લઈને આવે દીકરો દીકરી તેના દફતર તમે જોવો. એમાં હથિયારે નીકળે, ગાંજોય નીકળે, દારૂ નીકળે, ડ્રગ્સ નીકળે. આ વસ્તુ છે. હવે ઓલા જેવું થયો, આપ ફાઈટો થીગડું ક્યાં દેવું? હજી આ શરૂઆત છે. કોઈને સહન શક્તિ નથી રહી. સીડિયા સ્વભાવ. તમે જો અહીંયા આવે તો નથી, આપણે આને બુદ્ધિ નથી. લ્યો
અહીંયા આવે તો આમ મોબાઈલ ઉપાડો લે તો સમજી લો કે આનામાં સંસ્કાર નથી. બોલી માનસિકતા કરી ગઈ. બોલ અમારો વાંક છે, અમારો વાંક છે. મેન જો વાંક હોય તો અમારો. અમે તમને સાચું કહેતા નથી, અમે ઢહડવા જ બેઠા છે. સાચું કહીએ તમને ગાંડા દેખાઈશ. ગાંડા હોય ને ઈ જ બેઠો હોય અહીંયા. કહેતા જ નથી. આ સંતોની ફરજમાં છે, કથાકારોની ફરજમાં છે. પણ સુધરેલ શબ્દ તમને આપે છે. ક્રાંતિકારી કોણ બોલે છે ભાઈ? ક્રાંતિકારી કોણ બોલે છે શબ્દો? નકરું હારું જ લગાડે. હારું ન લગાડે, માઠું લાગે ન આવે, પણ સાચું કયો એની જિંદગી બદલી જાય છે આખી. હાથમાં છોકરાને સરી હોય શું કે અરે વાત થાય તારી, તારો બાપો લઈને ફરતો તો સમજેલું પૂરું. સમજો. બાપુ કાલે કીધું તો અમે અહીંયા ગીતાનું વિતરણ કરવાના છે દીકરીઓ માટે. પણ એ અમુક દીકરીને જોઈ જઈને અમે આપશું કે આ દીકરી યોગ્ય છે. બધીને આપી દીકરા દીકરીઓને. કારણ ગીતા વાંચવાથી એમાં આખું પરિવર્તન આવી જાય છે, એક બંધારણ થઈ જાય છે. બંધારણ એટલે સમજી ગયા ને? કેમ કહે છે કે મારે મંગળવારે એટલે મારે મોગલમાં જવું. આવી વસ્તુ છે. આવો એક નશો રાખો, એ બંધાણ આવવાનું. આવું રાખો. બીજાની ઘોર આ ધામ તમને સાચું કહે છે. શું કામ? કે તમે ક્યાંય અવળા રસ્તે રૂપિયો ન દો. તમારો રૂપિયો લેખે રાખો, હશે તો તમને કામ આવશે. સાચા સાધુ સંતો બ્રાહ્મણ છે એનું ધ્યાન રાખો. દીકરીને કોઈને ફીના પૈસા આપો, કન્યાદાન લ્યો. અમે કાયમ મારો આ સૂત્ર છે ભાઈ, મંત્ર છે. લ્યો ને, સૂત્રો નહીં, મંત્ર છે. યોદ્ધા, હું પોલીસ નથી કહેતો, એના કામ બરોબર કરે છે. આપણા હાંડલા ફૂટી ગયા, તમે બીજા માથે આપ શકો ન નાખો. તમારે ખોટા ધંધા કરવા ને પછી તમે કહો આવા છે તેવા નહીં. વાંક જ આપણો છે. આ જોતા નથી કેક ને બચાવે છે. યોદ્ધા, એનું ધ્યાન રાખો, એનું સન્માન કરો, એને ઇજ્જત આપો. પણ વાંક આપણો, આપણામાં જાગૃતતા નથી. એનું કારણ આ મોબાઈલ, સોશિયલ મીડિયા. જુઓ, સમાજ માટે આ મોબાઈલ બહુ ખતરારૂપી થઈ ગયો છે. અને આ ભલે બહાર તમે મોકલો છો, હું ખૂબ રાજી છું, પણ મા બાપને કહું છું જરીક ધ્યાન દો. અહીંયા તમારા રૂપિયા જાય છે, મકાન વેચ્યું છે, પ્લોટ કે જમીન વેચીને તમે ભણાવવા મોકલ્યા છે ને, તો બધું ખોઈ બેસો. અને અત્યારે ભણેલા આંટા મારે છે. કેટલાય આંટા મારે છે. ઘરનો ધંધો કરો ભાઈ, ભલે નોકરીઓ કરો, મને વાંધો નથી. જરીક જોવો, જે સમાજમાં કામ કરે છે ને સાથ આપો. હું કોઈ સરકારને માનતો નથી હો ભાઈ, કારણ કે હું 400 રાજનીતિ માનું છું. કોઈ માનતો નથી, પણ જે કામ કરે છે ને હું બહુ માનું છું. આ મોદીએ કામ કર્યા છે, આવા કોઈએ કામ નથી કર્યા. જે વાતુના ઢીંગા મોટા મોટા મારતા ને તો બંધ થઈ જાય. મોદીએ જે કામ કર્યા છે એવા કોઈએ કર્યા નથી. સમજી લેજો. હવે આપણા ઘરમાં આપણે 5 જણા હોય તો તકલીફ પડે તો આખો દેશ સાચવવો છે.
મોદી આ કળયુગનો કૃષ્ણ છે. હું કે એને વખાણ નથી કરતો, પણ એના કામ સારા છે. મોદીને વખાણું છું કે મારે મોદી પાસે લેવું નથી. સારા કામ કરે, કારણ કે અમે જોયું છે. કટોકટી નાખી હતી ને તે ભાઈ કાંઈ મળતું જ નથી. રાતનું જારું લાલ જારું ખાઈ ખાઈને તૂટી ગયા, મરી ગયા. લેઘાની નાળીઓ નથી મળતી ભાઈ. અને આ બહાર આવીને બધા બલાડા મારે. બરાબર છે, લોકશાહી છે, બોલવું પડે. પણ આ સરકારનો કોઈ વિરોધ નથી કરતો, હું કોઈને વખાણતો નથી. પણ આ ધર્મ માટે નહીં, પણ બધા 18 વરણને લઈને હાલે છે. કામ સારા છે. હવે આપણાથી લેંઘો નથી લેવાતો. હવે દેશની ક્યાં વાત કરવી? બરોબર નથી મોદીનું કામ, તો તું જાને. ઓલા નથી આવીને બોલતા, જેની પાસે લેંઘા પહેરવા નથી, સમજી લેજો આ બાપુના શબ્દ. એ 12 મહિના જવા દો, 1 કરોડની ગાડી ફેરવતા છે. સમજી ગયા ને? મૂળ એક જ થાળી બધા જમતા. જરીક સમજો. પણ મને તમને બોલ, આ બજાડવાની વાત છે. પણ સારા કામ કરે અને સાચો સમાજમાં. રાજકારણ જેના લોહીમાં ઈ રમી શકે. એક બાપને દીકરાએ કીધું, બાપુ મારે રાજકારણમાં રહેવું છે. તો કે એક કર, આ 15 ફૂટની દિવાલમાં ચડી જા. પણ કે બાપુ બહુ અધર છે. પણ તું અધર ચડી જા ને કે ચડ્યો. બાપ કે એટલે દીકરા સ્વરૂપ એમ કે મને ક્યાંક શીખડાવતા કે હવે કે ઠેકડો માર. પણ કે બાપુ નાખ, ઠેકડો નાખ. પડ્યો હેઠો, હાથ પગ ભંગાઈ ગયા. કે બાપુ આવું તમે બાપ છો દશમન કે આનના મજરાજ કારણ. હજી અમને ચારણો નથી ચડ્યું, તમને ક્યાંથી ચડે? એટલે લોકશાહી છે, પણ મોદી આ દેશનો કૃષ્ણ છે, કળયુગનો. પણ બધાને નો તમે ખરાબ ગણો, બધાને ખરાબ ગણો. આ આવા છે આવા, પણ તમે શું કર્યું બોલો? આજે ડિપ્યુટીમાં આવી હોય ને બલાડા મારે છે ને, તમે શું કર્યું ભાઈ? તમે હતા તેથી સિંગલ રોડ જ હતા. તમે હતા સિંગલ રોડ હતા ભાઈ. જો સમજી લો, રાજકોટ થી ભુજ આવવું હોય ને, સવારમાં 4 વાગે નીકળી, રાતે પછી બીજે દી 4 વાગે આવી. સિંગલ પટ્ટી. અત્યારે તમે આંખ બંધ કરો ને તમે પૂગી જાઓ. રોડ તૂટી ગયા ને આયા ખાડા પડ્યા છે. આ દુનિયા ખાડા પડે ભાઈ. વરસાદ હોય ખાડા નહીં પડે, તૂટે નહીં, હમું થાય પાછું. પણ આપ શકો ને, તમારા ઘરમાં લાદી તૂટી જાય, એ તમને જ બદલાવી એકતા 15 દી હતી. એ ઘરવાળી બિચારી કઈ ઠાકે કે હવે લાદી તો એક બદલાવો. એટલે ઈ કરો. છોકરાની સડિયું તમે સડાવી લ્યો, 1-2 છોકરા હાટે 2 બુસ્કોટ લઈ લ્યો, તમારા 2-3 જફા લઈ લ્યો, લેંઘા લઈ લ્યો, પણ તમે દેશનું રહેવા દો. મોદી બરોબર નહીં તો તું જાને. મોદી બરોબર નહીં કામ કરે તો તું જાને ભાઈ. પણ લોકશાહીમાં અધિકાર છે અને ભાઈ કરે છે. મારે એકોનું નથી લેવું હા ભાઈ. ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ શું કે હાવણા વાળા હોય, મારે એકોનું નથી લેવું. પણ આ કામ 18 વરણના કરે છે ભાઈ. લાઈટ નથી, અમે તૂટી ગયા હો. એડિયાના દીવા પૂરી, ઘાસ લેટ પૂરી મરી ગયા. લાઈટો નથી. તમે જોવો હોતે ઝૂંપડે લાઈટો આવી ગઈ. 108 ને ફોન કરો ગાડી આવી જાય. તમારે 5 જણા ઘરે આવે તો નથી સમજાતા, તો આખો દેશ છે ભાઈ. અમારે અહીંયા રસ્તો નથી, અમારે પણ તમને કોણ કહે છે કે તમે અહીંયા ઠેઠ જાઓ? પણ જરૂરી છે. પણ સારા કામ કરે છે એને કરવા દો, એને હરવા દો. પીઠ માનો અનુભવ ને તમે આપો. હમણાં એક જણો ઠેકડા મારતો, અનાજ નથી મળતો, તો તું દે આવી ને તારા ઘરેથી 2 ગાડી ભરીને દે આવી ને. અનાજ નથી મળતું, બારોબાર ખાઈ જાય. એટલે ભાઈ લોકશાહી છે, બધું થાય. તો તું દે આવી ને. મૂળ શું, એને મોટું થવું છે. હવે જરીક સમજો,
આમ નો ઓલો ભીંડો હતો, ભીંડો ખબર તારા ભાદરવો આવી ગયો, આંબો એની રીતમાં તો મોજમાં હતો. આ સમાજ માથે વાત આવે છે. એટલે કોક અહીંયા સૈતર વક્ષાયકમાં કોઈક ભાત ખોલી અને જમવા બેઠેલો, એમાં શાકમાંથી કોઈક ભીંડાનું એકાદું બી માધું હેઠું પડી ગયું, જમીનમાં પડી ગયું અને વરસાદ થયો સમજ્યા, જેઠ મહિનાનો, અને ઉગ્યો કોણ? ભીંડો. ભીંડો ઉગ્યો, જેઠ મહિનો ગયો, આઠ મહિનો ગયો અને મીંડો વળ ખાવા. કોણ? ભીંડો. આંબા કે આંબા મારા માટે જગ્યા કાઢી દેજો, તું મને નડસ. હવે સમજી લેજો તમારા શબ્દ બાપુનો, તું મને બહુ નડસ, મને આડો આવસ, મને જગ્યા કરી દે, આ ડાળ કાપી નાખ ને આ કાપી નાખ. આંબો કે ભાઈ શાંતિ રાખ, થોડાક દી મને સમય દે, તું થોડાક દીનો મને સ્ટે દે તું, એટલે હું જગ્યા કરી દઈશ. ભાદરવો મહિનો આવ્યો ને વરસાદ આવવાનો બંધ થયો, કારણ કે ભાદરવામાં પડે અહીંયા પડે. પાણી મળ્યું ને ભીંડો મીંડો કરમાવા 2 દી 5 દી 15 દી થયા તો આમ વાંકો વળી ગયો. આંબાએ કીધું ભીંડાભાઈ હમણાં 15 દી પહેલા પડકારા કરતા હતા, આ વાંકા કા વળી ગયા, સમજી ગયા ને તમે? એટલે આવું છે બધું. આ ભીંડા રૂપી છે ને એને ઓળખો, આંબો છે એ આંબો જ છે બાપ. એટલે આ દેખાડવાના બીજા હોય ને સાવવાના બીજા હોય, એમ આપણે શું કરવું એ જોવાનું હોય. ઈતડી હોય ને ગાના કે ભેંના આવમાં, ઈતડીના મોઢા હતી દૂધ ન હોય, એ લોહી જ પીવે. ઈતડી લોહી જ પીવે. ઈતડીના મોઢા હતી દૂધ ન હોય, એ લોહી પીવાનું કામ કરે. એમ અમુક ઈતડીઓ છે ને લોહી પીવાના કામ કરે. જરીક સમજો, આ સમાજ છે, ધારે તો તમને હારે પહેરાવે, ધારે ઘર ભેળાઈ કરી દે. આ સમાજ. અને આજની નથી, રાવણ વખત નું હાલ્યું આવે છે. તેથી રાજનીતિ હતી, હવે રાજકારણ આવી ગયું. હા, 12 વાગે મીટિંગ, હવે પેલા રાવણે ફેરી છે રાતે. આ તે દીણું છે, આજનું નથી. પણ આપણે શું કરવું એ જોવો. અને એક બીજું, જે માનસિકતા છે તમારામાં, હું આને આમ કરી નાખું, હું આટલું કહી દઉં, રવા દેજો. હંમેશા કાળને મારો. ઉતાવળ કોઈ દી ન કરશો, કારણ કે ઉતાવળમાં અનારત થઈ જાય છે. કોઈ તરત નિર્ણય ન લ્યો, શાંતિ રાખો એટલે એમાં બધું સારું મળશે. પણ તરત ઉતાવળો નિર્ણય લ્યો છો, એકનું બીજું બની જાય છે. એમ બને એટલું તમારા બદલાવનું ધ્યાન રાખો. નિશાળે મોકલો તો સંતાનને તમે કહો, એનામાં અમુક માનસિકતા કરી ગઈ કાઢો, એને ફોહલાવો. 10 વર્ષનો દીકરો જો 50 વર્ષના મા બાપને એમ કે તમે રહ્યો સાના મુના, તમને ખબર ન પડે તો સમજો લો એ દીકરો ન કરે શું ખાતરી. બીજું 10 વર્ષનો જો તમને એમ કે તમને ખબર ન પડે, પછી મોટો થઈને શું ન કરે સમજો. એનો દાખલો દઉં. એક દીકરો હતો, નાનપણથી ચોરી કરતો. નાનપણથી નાની મોટી ચોરી કરતા 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 મોટો જેને કહેવાય ચોરી કરી, અને સમય એવો આવ્યો કે એને ફાંસીએ ચડવાનો આવ્યો. એવી ચોરી કરી. જજે કીધું તારી આખરી ઈચ્છા કે હા બોલ કે મારી માને મળું. જજે કીધું એની માને બોલાવો. એની માને મળી લે દીકરો. માને બોલાવી. કીધું જજે તમારા દીકરાને ફાંસી આપીએ પેલા તમને એક વાત કરવા માંગે છે, આટલો સમય છે તો વાત કરી લ્યો. માં આવી એટલે કીધું માં તારો હાથ દેતો. માનો હાથ લીધો દીકરાએ હાથમાં, જમણો હાથ એ લઈ અને દીકરાએ બટકું ભર્યું માને. હા હા બેટા શું કરસ? દીકરા કે માં આ હાથથી
જો તે મને તેથી ગાલમાં એક ને બે મારી દીધી હોત ને માં, તો હું આ દરેજા નો પુગત માં. પણ તેથી તને સારું લાગતું હતું. હું નાની ચોરી કર્યો, હા મારો દીકરો બહુ ડાયો. મોટી ચોરી, અરે મારો દીકરો. પણ માં જે દી આ હાથથી તે દી તે મને 2 અડબતું મારી હોત ને, તો ફાંહીના માસડે ન ચડત. એમ આ માવતરને થોડીક ફરજ પડે છે. 2 વર્ષનું છોકરું મોબાઈલ રમતું, માયું રાજી થાય, મારો છોકરો લોક ખોલે. લોક નો જ ખોલતો ને, મગજ ખોલે છે. આ વિનાશ છે, વિનાશ. અરે મોબાઈલ જરૂર પૂરતો રાખો. દરેક બાળકને સમજાવો. કારણ તમારા નહીં થાય. આ બાપુનો શબ્દ યાદ રાખજો, ભલે તમને ફ્યુઝ ઉડી જાય, પણ તમારો વાંક નથી, વાંક અમારો ગાદીપતિનો. કારણ કે અમે તમને કહેતા નથી, કથાકારો નથી કહેતા. કથાકારી છે ને, હવે કથાકારો એટલે સંગીતમાં પોણી કલાક મંડી જાય છે. આમ ના આમ લ્યો, શું કરવું જરીક સમજો. રામ નામ લખેલું હોય, આ વસ્તુ પૂજા કરવાની છે. 18 વરાણ આ ભેખ ધારીના ખંભેરીએ બાબાજી છે, સાધુ છે, બ્રાહ્મણ છે, એમાં અમે આવી ગયા. રાધા કૃષ્ણ લખેલું, રામ નામ લખેલું. આજે સાયલું આવે છે ને, એ સાયલું પૂજા કરવાની છે. ખંભે રાખે બાના ધારી. હવે બાયું લઈ લે, ઓઠી ફરે. આ કેટલું પાપ છે. અને અમુક તો ઓલા કલાકારો ખોળામાં લઈને બેઠા હોય, ખોળામાં. અને પરસ્યો વળે ને તો મોઢું લૂંટાય. કેટલા પાપમાં બેહો છો. રામ નામ લખેલું, રાધા કૃષ્ણ લખેલું, પણ વાંક અમારો છે, કથાકારનો. અમે કહેતા નથી. આ બાનું છે, સાધુ સંતોનું, બ્રાહ્મણોનો ખંભે રાખવાનું બાનું છે. બાયું ઓઠીને આવે. બોલો, ઠીક છે, ભગવાધારી સ્ત્રીઓ ઓઢી શકે. આપણે એમ થાય કે હા શું કરવું. રામનું નામ લખેલું, રાધા કૃષ્ણનું, પોતે મોલુતી હોય, પગ એથે દબાણેલું હોય. કેટલું હાનિકાર છે આ. અરે ઓલા કલાકારો ખોળામાં લઈને મોઢા લૂંટાય. આ બધાની સલાહ નથી દેતા. આઈ બોલો, જરીક સમજો. રામ નામ, કોઈ પણ ભગવતીનું નામ હોય, માતાજીનું હોય, આ તે એની માથે પ્રતિબંધ મૂકી દો. આ અગરબત્તી આવે છે, અમુક એવા વસ્તુ આવે છે, એ લેવાની બંધ કરી દો, આપોઆપ બંધ થઈ જાય છે. પણ જાગૃતતા નથી રહી આપણામાં. હવે જરીક સમજો. ધાર્મિક ઉપર વળો. ઘરમાં ગીતાના વાંચન કરો, રામાયણના વાંચન કરો, મહાભારતના કરો, દેવયાનના, હરિરસના કરો. તમારી પેઢીને જાણવા મળશે, સંસ્કાર મળશે. આ મોબાઈલમાં તમારો આખો નિભાડો ગાંડો થઈ ગયો છે. આખો નિભાડો બગડવા માંડ્યો છે. એમાં હું પણ આવું છું. આજ સવારની વાત છે. 7 વર્ષની દીકરી હતી. કેટલી? 7 વર્ષની દીકરીનો વાંક જ નતો, પણ મા બાપે એટલા લાડ કરાવ્યા હતા. દીકરીના હાથમાંથી મોબાઈલ લઈ લીધો. એલું ક્યાંક રમતી હતી માજી, શું કહેવાય, ઢીંગલા, એ રમતી હતી. એને માએ લઈ લીધો. એની માને હાડી ચાલીને અહીંયા પસાડી મોગલધામે. મૂળ મોબાઈલ લઈ લીધો. એમ અમને જીવ બળે છે. આ જગ્યાએ દીકરો હોય તો એના હાથમાં ક્યાંક આવી ગયો, તમને મારે કે ન મારે. આ મોબાઈલ આટલા તમને માનસિક કરી નાખ્યા. એટલાની માથે પ્રતિબંધ મૂકવો. હાદા રાખો ને. અરે ડોસ્યું લઈને આવે. બોલો, પાછી મને ડોસ્યું સમજાવે. બાપુ અમે નતા જોયા ને, અમને બહુ મજો આવે. લે હવે કરવું શું? માં ઘાણવો દાજી ગયો. ફરિયાદ ક્યાં કરવી? હે ભારતની ભવાનીઓ, તમારા હાથમાં પુસ્તક શોભે બાપ. રામાયણ, મહાભારત, ગીતા ઈ શોભે. એક જ મીરાબાઈ હતી, ભગવાનને હૃદયમાં
કાલે એક જાણો ગાતો હતો, આ કલાકાર હવે શીતળાયું ફાટ્યા છે. શું ગાવું એને ખબર નથી, શું બોલવું એ ખબર નથી. બસ કલાકાર એને એમ કે આમાં આવી છે, પણ એને ખબર નથી કે આ કોક ઝાલી લે. હાલ કાના તને દ્વારકા દેખાડું કોઢીલા કાનજી. મેં ફરીને બોલતો કે હાલ કાના તને દ્વારકા દેખાડું કોઢીલા કાન. મેં કાનો તને દેખાડે તું કાનાને દેખાડ. મૂળ છે ને એને ખબર નથી પડતી શું બોલવું એ. લ્યો આ કલાકાર વસ્તુ એની હોય છે ને, શબ્દો ફેર છે ખાલી. ને કાના મને દ્વારકા દેખાડ કોઢીલા કાન, એટલું જ બોલવાનું હતું. હાલ કાના તને દ્વારકા દેખાડું. બોલો આ કલાકાર આ વસ્તુ ભ્રષ્ટ કરી નાખી છે, પણ વાંક આપણો બોલતા જ નથી. હજારો માણામાં કડી ફૂલે તો કહેવાય ભાઈ બંધ કર, એટલે બીજે બોલવામાં ધ્યાન રાખે. આ શબ્દ ભારતના છે, કોઈનો વિરોધ નથી કરતો. સને સ્વામી વિવેકાનંદ અમર નામ કરી ગયો. આ નહીં હો અત્યારના, આ વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ વિદેશની માલકોર. એની ઉપર એક શ્રુપાન બાઈ ઓળઘોળ થઈ ગઈ. કેની ઉપર? વિવેકાનંદ ઉપર. આ તો વિવેકાનંદ હતો ભારતનું સંતાન, અને બાએ પોતાનો વિચાર વ્યક્ત કર્યો. વિવેકાનંદ આમ નજર સામે નાખી, પણ વિવેકાનંદની નજર બીજી હતી. કઈ હું કહું છું, અને બાઈ સામે નજર નાખી, બાઈ વિવેકાનંદ ઉપર નજર નાખી. બાઈએ વ્યક્ત વિચાર કરી નાખ્યા, પોતાના વિચારો વ્યક્ત કર્યા. કીધું બોલો. વિવેકાનંદે કીધું, એટલે બાઈ શું કીધું વિદેશમાં કે મારે તમારી હારે લગ્ન કરવા છે. વિવેકાનંદ જોઈ રહ્યા હો, ભગવું પોશાક, ભગવી પાગ જોઈ રહ્યા. કેમ? ઈ કે તમારાથી સંસાર નથી મારવો, મારે કોઈ સુખ નથી ભોગવવું. તો એક તમારા જેવો દીકરો મારા કુખે જન્મે ને તો તમારા જેવો થાય વિવેકાનંદ, એટલા માટે મારે તમારી લગ્ન કરવા છે. અને એ વિવેકાનંદ, આને સત કહેવાય, આને સ્વામી કહેવાય. આના ફોટા ઘરમાં રખાય, આની આરતી ઉતારાય. અને એ વિવેકાનંદ એટલું બોલ્યો કે માં તું જ મને દીકરો બનાવી લેને, મારા જેવો તને દીકરો નહીં મળે. માં તું મારી માન, હું તારો દીકરો. આ સ્વામી વિવેકાનંદ. આટલું બધું શું કામ કરો છો માં? હું તમારો દીકરો, તમે મારી માં. આ સ્વામી વિવેકાનંદ હરામનું ખાઈ ખાઈને પાડા જેમ કાંધ નાખી ગયા, કાંધ નાખી ગયા છે. બોલો ભલે નાખી ગયા, મને વાંધો નથી. હું તો કાયમ માટે બોલું, ચારણ છું. આપ શેકો લેવાય, કરેલા મૂકેલા લેવાય, ધંધા ન કરાય. આ કરોડો રૂપિયા હાચવીને બેઠા, ભલે વાપરતા છે, હું વિરોધ નથી કરતો. કરોડો રૂપિયા ભેળા કરીને બેઠા છે, પણ કોઈ 18 વર્ષની દીકરી મુસલમાન હોય, મેઘવાળની હોય, વાલ્મીકની હોય, ચારણ, રબારી, દરબાર, કોઈ પણ વર્ણની દીકરીને પરણાવો, કઈ એને ભીના પૈસા આપો, એનું કનાદાન લ્યો. કોઈ દીકરીને મદદરૂપી બનો, એને સ્વામી કહેવાય. કોકના દુઃખ લે એને સ્વામી કહેવાય. કોકના આહુડા લુવે એને સ્વામી કહેવાય. કે દીકરીઓ એવી ડિલિવરી પસંદ, અહીંયા જાય ઉભા રે, ગાલા બેટા તું મારી દીકરીને અમે તારા માવતર હાલા 5000 રૂપિયા બેટા, તારા સંતાન નાના છે, એને સ્વામી કહેવાય. અથવા કોઈ વિધવા મા પાસે જાય, એનો એકના એક દીકરાના લગ્ન હોય, અને અહીંયા જાય ઉભા રે, બેન આલા 50000 રૂપિયા તું મુદાતી નહીં, તારા દીકરાના તું લગ્ન કર,
થાય તો દેજે ને કે તું મારી માન હું તારો દીકરો. આને સામી કહેવાય. સામી આવ્યા. હવે સામી તમે તો ઓળખો, પાસ્યું વળો, સમજો. આ બાપુ ક્રાંતિકારી શબ્દ બોલી રહ્યા છે. અને દિયો તોય મને વાંધો નથી, પણ જરીક સમાજ તમે જાગૃત થાવ, ભણેલ ગણેલ છો. બસ આટલું જ. સમય આરતીનો થઈ ગયો. 2 મિનિટ પછી આરતી ચાલુ થાય છે. પણ એક ધ્યાન રાખજો ભાઈ, કોઈ ધૂણવાનું હોત તો બહાર વ્યા જાજો બેટા. સગત મનાય છે. અમારી દીકરીઓ પછી ઢળીને બહાર કાઢે એવું ન કરશો, કારણ કે તમારા ધૂણો બીજાને સુરતા તૂટે. તમે પાપમાં બેહો ને આયા લકવા કરે પાછી. આ ઝાડા હોત્રા કરે છે. અને મોબાઈલ બંધ રાખજો ભાઈ. બેહાય તો જ બેહજો. આ પરીક્ષા છે. અને આરતી લીધા પછી પ્રસાદ લીધા વિના કોઈ જાતા નહીં. અને 1 પણ રૂપિયો મૂકી અને મોગલના ગુનેગાર બનશો નહીં. જય મોગલ, જય મોગલ.